કોડીનાર શહેરના વિરાટનગર અને સરદારનગરની પાસે જે હાઈવે રોડ ટચ સિદ્ધનાથ મહાદેવનું મંદિર હોય ત્યાં ઓપરેશન સિંદૂર થીમ દ્વારા જે શંકર ભગવાનની પૂજા કરવામાં આવે છે। एक मिनट पोस्टर ऊपर हजी ऊपर ओके હર હર મહાદેવ। કોડીનારમાં આવેલું સિદ્ધનાથ મંદિર જે અનેકો તહેવારોમાં સુપ્રસિદ્ધ થીમોથી જાહેર છે, જે આવેલું છે સરદારનગર સોસાયટીના અંદર, અને તમે વિશ્વાસ પેટ્રોલ પંપથી આગળ આવતા રસ્તા ઉપર જ તમને તેનું મુખ દેખાય છે। જ્યારે આ મંદિરે આજે ઓપરેશન સિંદૂર જે સૈનિકોની એક અનોખી સફળતાને ધ્યાનમાં લઈ અને 15મી ઓગસ્ટના દિવસે સુપ્રસિદ્ધ રીતે તૈયાર કરવામાં આવી છે, અને સૈનિકોનું મનોબળ વધારવા માટે તથા લોકોની જાગૃતિ તથા અનેક જે પણ સૈનિકો શહીદો થાય છે તેના માન સન્માનને ધ્યાનમાં રાખી અને આજે જે થીમ બનાવવામાં આવી છે એ પણ શંકર ભગવાનના જે પણ ગર્ભગૃહ હોય છે એની અંદર આ વસ્તુ તૈયાર કરવામાં આવી છે। અને જન્માષ્ટમી તહેવાર હોય કે પછી અનેકો તહેવાર હોય તે અહીંયા સુપ્રસિદ્ધ રીતે ઉજવવામાં આવે છે, અને હરેક શ્રાવણ મહિનાના હરેક સોમવારે પણ અહીંયા અલગ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે, જેનો પણ તમે અવશ્ય આવી અને મુલાકાત લ્યો અને લાભ લ્યો। મિત્રો, તો તમે આ વિડીયો જોયો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ અને લાઇકમાં તમે અમને કહો। અને આ વિડીયો જોવા માટે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ જે કે મેર માતા કી જય।
આજે અમદાવાદ શહેરમાં પણ એક ઓપરેશન સિંદૂર વિશે મહત્ત્વપૂર્ણ રીતે અને સંપૂર્ણ સૈનિકોના સન્માન માટે રેલી કાઢવામાં આવી છે. એના અનુલક્ષીને તથા 15મી ઓગસ્ટ હોય તેને ધ્યાનમાં લઈ અને અહીંયા સરસ મજાની થીમ તૈયાર કરવામાં આવી છે. તો હું બધી માનવતી જનતાઓને આ વિડીયો જે જોતા હોય એને કહું છું કે તમે અવશ્ય આ મંદિરની મુલાકાત લ્યો અને અહીંયા જે પણ ઓપરેશન સિંદૂર વિશે જે પણ તૈયાર કરવામાં આવ્યું છે તેની મુલાકાત લ્યો અને દર્શન કરો. ભારત માતા કી જય. ભગવાન નારાયણ ભગવાન પર્જન્ય સ્વામી મહાદેવ પુણ્યકાલ વાદેશે વાચ્યતામ બે હાથ જોડી રાખવાના. મારું નામ ગીતાબેન ડોડિયા છે. અહીંયા સિદ્ધનાથ મંદિરે ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને થીમ તૈયાર કરવામાં આવેલી છે. અહીંયા હરેક શ્રાવણ મહિનામાં હરેક સોમવારે અલગ અલગ દર્શન અને અનેક ઉત્સવો ઉજવવામાં આવે છે અને એની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે. તમે પણ સિદ્ધનાથ મહાદેવની મુલાકાત અવશ્ય ને અવશ્ય લેજો ને અવશ્ય અહીંયા ભોળાનાથના દર્શન કરવા આવજો. ભારત માતા કી જય. તમારે આવવું હોય તો વેરાવળ હાઈવે રોડ અને સરદારનગર ત્યાંથી એનો જે પુલ પડે છે ત્યાંથી સીધું પાછળ જ સિદ્ધનાથ મંદિર આવેલું છે. જે આપણે જે સિદ્ધનાથ મંદિરની મહત્વતા અને જે પણ આપણે શણગાર જોયો છે એના આપણે જે ટ્રસ્ટીશ્રી છે તેની સાથે આપણે વાતચીત કરશું કે જે મંદિરનું પૂર્ણ રીતે મહત્વ, સ્થાપના અને અનુરૂપ રીતે બધી માહિતી આપણે આપે અને તથા સ્થળ પણ જણાવે, જેથી દર્શકો તથા અહીંયા જોઈ રહેલા યુટ્યુબરો જે અહીંયા મુલાકાત લઈ શકે. સરદારનગરનું મંદિર સિદ્ધનાથ મંદિર મહાદેવ એ 89માં ખાતવિધિ થઈ અને એને 90માં આપણે પ્રતિષ્ઠા કરી. એટલે એ બહુ પુરાણી મંદિર છે. જગ્યા બીજી જગ્યા પણ આ જગ્યા મંદિર છે બહુ પૌરાણિક છે. તો અહીંયા લિંગ પર ત્યાંથી એમ કહેશ કે સ્વયંભૂ આવી હતી ત્યાંથી. એટલે ક્યાંથી આવી ખબર નથી કઈ, પણ એમ રીતે સ્થાપિત થઈ. ત્યારે અમે પણ લગભગ કોલેજ કરતાં પાણી બધી સાચવાની સેવા હજી પણ કરીએ અને ત્યાં પણ કરતા એ સમયમાં પણ. અને આ મંદિર પર આવવા માટેનું સ્થળ અને કઈ રીતે આવવું એ જણાવજો. વેરાવળ હાઈવે કોડીનાથી બે કોથી લાગે, આમ વેરાવળ હાઈવે ને આમ ગામમાંથી આવે એટલે વેરાવળ હાઈવે ને સરદારનગર સોસાયટી બિલેશ્વરની વચમાં, બિલેશ્વર રાજનગર. અને શ્રાવણ મહિનાના હરેક સોમવારે અહીંયા વિશિષ્ટ રીતે જે પણ શણગાર કરવામાં આવે છે એનું પણ તમે મહત્વ જણાવજો. દર સોમવારે અને દરરોજ લગભગ બપોર પછી શણગાર હોય જ છે મારા મંદિરે. ને આજ પણ સરસ શણગાર છે 15મી ઓગસ્ટનું અનુરૂપ. ને આપણી આ સિંદૂર યુદ્ધ થયું હતું એના સામે સરસ. ને દર સોમવારે તો થાય જ, પણ દરરોજ બપોર પછી પણ શણગાર નવા ભગવાનને ફૂલથી શણગારે છે. ઓકે. અમારા પટેલ બાપુ વાહ ધરીને લીધા.